Hello students, today we are going to discuss CSS position. Previous lecture માં આપણે fonts, text જે આપણે ડિસ્પ્લે કરવું છે વેબસાઇટ પર એને કેવી રીતે મોડિફાય કરવું એઝ પર ધ રિક્વાયરમેન્ટ્સ એ આપણે જોયું હતું. હવે આપણે જે રિક્વાયર્ડ ટેક્સ્ટ છે કોઈ પણ કે પછી કોઈ પણ એલિમેન્ટ છે એને કયા પોઝિશન પર ડિસ્પ્લે કરવું છે એ તમે CSS પોઝિશનથી ડિસાઇડ કરી શકો છો. સૌથી પહેલા પોઝિશન પ્રોપર્ટી મીન્સ કે કોઈ પણ એલિમેન્ટને જે તમે ડિસ્પ્લે કરવા માંગો છો વેબ પેજ પર એને કેવી રીતે અને ક્યાં ડિસ્પ્લે કરવું, એની પોઝિશન કેવી રીતે ડિસાઇડ કરવી, એના માટે તમારી પાસે પોઝિશન પ્રોપર્ટી છે. એની ડિફરન્ટ વેલ્યુઝ છે તમારી પાસે. ફર્સ્ટ પોસિબલ વેલ્યુ ઇઝ સ્ટેટિક, સેકન્ડ રિલેટિવ, થર્ડ ફિક્સ્ડ, એબ્સોલ્યુટ અને સ્ટિકી. આપણે વન બાય વન જોઈ લઈએ. ફર્સ્ટ ઇઝ સ્ટેટિક. સ્ટેટિક મીન્સ કે એની પોઝિશન તમે નથી ડિસાઇડ કરવાના, બાય ડિફોલ્ટ જે પોઝિશન લે છે. ફોર એક્ઝામ્પલ, તમે પેરેગ્રાફ લખ્યું છે, ફર્સ્ટ પેરેગ્રાફ, એન્ડ દેન આફ્ટર યુ આર હેવિંગ ધ સેકન્ડ પેરેગ્રાફ, તો ઓબ્વિયસલી તમને ખ્યાલ જ છે કે ફર્સ્ટ પેરેગ્રાફ જે છે એ તમારું પહેલા ઉપર આવશે, એની નીચે તમને બીજું પેરેગ્રાફ જોવા મળશે. સો ધીસ ઇઝ ધ બાય ડિફોલ્ટ પોઝિશન ઓફ ધેટ એલિમેન્ટ. તો જે બાય ડિફોલ્ટ પોઝિશન છે એમાં કોઈ પણ ફેરફાર ન કરતા, દેટ ઇઝ ધ સ્ટેટિક વન. એમાં કોઈ પણ તમે બીજી વેલ્યુ નથી ઓપ્શન આપી શકતા કે લેફ્ટ કે રાઇટમાં કે ટોપ બોટમ, નથિંગ, બીકોઝ યુ કેનોટ ચેન્જ ઇટ. એક્ઝામ્પલમાં જોઈ લઈએ. તમે અહીંયા એક ડિવિઝન ક્રિએટ કર્યું છે. ડિવિઝન, સી યુ આર હેવિંગ અ ડિવિઝન એન્ડ અ પેરેગ્રાફ. ડિવિઝન ના માટે તમે જે સ્ટાઇલ પ્રોપર્ટી યુઝ કરી છે એ જોઈ લઈએ. એની પોઝિશન તમે રાખી છે સ્ટેટિક અને બોર્ડર અને વિડ્થ જે તમારે મેન્શન કરવી હોય એ. ફોર ધીસ ઇટ ઇઝ ધ એક્સપેક્ટેડ આઉટપુટ. વિધાઉટ એની મોડિફિકેશન તમને આ જોવા મળશે, ધીસ ડિવિઝન. અને જે તમે પ્રોપર્ટી સેટ કરી હતી અહીંયા, that you want a border, solid border of blue color in 3 pixels and width is 30% of the page. So here is the available one. Next is position, that is relative. That means કે જે એની by default જે એની position expected હોય છે એના રિલેશનમાં તમે એને લેફ્ટ, રાઇટ કે બોટમ કે ટોપ એવી રીતે તમે એને શિફ્ટ કરી શકો છો એલિમેન્ટને. સો ફોર એક્ઝામ્પલ, આપણે પ્રીવિયસમાં જોયું હતું કે બાય ડિફોલ્ટ તો તમારું જે આ ડિવિઝન છે એ અહીંયા લેફ્ટમાં સૌથી ઉપર વિઝિબલ થાય છે. હવે તમને એને લેફ્ટ, રાઇટ કે બોટમમાં કેવી રીતે શિફ્ટ કરવું હોય તો તમે રિલેટિવ ઓપ્શન યુઝ કરી શકો છો. સી ધ એક્ઝામ્પલ હિયર. પોઝિશન રિલેટિવ, લેફ્ટ 100 pixels. That means કે જો એની expected original position છે એના કરતા લેફ્ટ થી શિફ્ટ કરવું એને અને 100 pixels લેફ્ટમાં. સો યુ હેવ ટેકન ઇટ લાઈક ધીસ. 100 pixels ની જગ્યા મૂકીને પછી તમે અહીંયા તમારું એલિમેન્ટ જે ડિવિઝન છે એને ડિસ્પ્લે કર્યું છે. નેક્સ્ટ પોઝિશન ઇઝ ફિક્સ્ડ વન. ધેટ મીન્સ કે તમે જ્યારે તમારું જે વ્યૂ પોર્ટ છે એના પર્સપેક્ટિવમાં તમારી જે પણ એલિમેન્ટ છે એ ફિક્સ થઈ ગયું છે એક પ્લેસ પર. ઇટ ઇઝ ગેટિંગ ફિક્સ ટુ વન પોઝિશન ઓનલી. હવે એ રિપ્રેઝેન્ટ કરવા માટે તમે એક્ઝામ્પલ જોઈ લઈએ. We are opening this one in browser and first of all see the code. See, मैं અહીંયા heading represent કરી છે, એ સિવાય એક division લીધું છે મેં. Then you have this paragraph and multiple paragraphs are there and the division માટે position તમારી છે fixed અને top થી 150 pixel downwards તમે represent કરવા માંગો છો એને. So let's see the output like this. ઉપરથી 150 pixels નીચે છે અને when you will scroll it, જ્યારે હું સ્ક્રોલ કરું છું આને પેજને ત્યારે સાથે સાથે આની જે પોઝિશન છે એ ફિક્સ્ડ જ છે. સી, ઇટ ઇઝ નોટ ગેટિંગ મૂવડ એનીવેર. એના માટે તમે યુઝ કરી શકો છો ફિક્સ પ્રોપર્ટી, ધ પોઝિશન. નેક્સ્ટ ઇઝ એબ્સોલ્યુટ. ધેટ મીન્સ કે ફોર એક્ઝામ્પલ તમારી પાસે એક ડિવિઝનની અંદર બીજું તમે ડિવિઝન લીધું છે, તો ફર્સ્ટ જે બહારનું ડિવિઝન છે દેટ ઇઝ ધ એન્સેસ્ટર, રાઈટ.
તો એન્સેસ્ટરના પર્સપેક્ટિવમાં તમારે લેફ્ટ રાઈટ કે પછી પોઝિશન ડિસાઇડ કરવી હોય તો તમે યુઝ કરી શકો છો એબ્સોલ્યુટ. સો આ કેસમાં જે તમારું પેરેન્ટ જે એલિમેન્ટ છે એ પેરેન્ટ એલિમેન્ટ રિલેટિવ હોઈ શકે છે, સ્ટેટિક સિવાય કોઈ પણ ટાઈપ હોઈ શકે છે એની, અને જે તમારું ચાઇલ્ડ એલિમેન્ટ છે that will be absolute. તો એક્ઝામ્પલ માટે આપણે અહીંયા જોઈએ તો we have two divisions over here. See, first of all you have a heading, then you have a paragraph, then you have this division. First division આપણે એને નામ આપ્યું છે ક્લાસને outer, and it is just written that it is the outer division. Second is inner division. એના માટે પ્રોપર્ટી આપણે જોઈ લઈએ તો outer class માટે તમે જે પણ width, height, border જે પણ સેટ કરવા માંગો છો, and its position property is set to relative. Then inner માટે તમે એબ્સોલ્યુટ રાખ્યું છે. That means કે outer જે તમારું ડિવિઝન છે એના રેસ્પેક્ટમાં તમારે ટોપ થી 80 પિક્સેલ્સ નીચે લેવું છે અને રાઈટ થી 20 પિક્સેલ્સની માર્જિન રાખવાની છે તમારે. So the output is like this. You are getting the heading over here, then the paragraph. This is the outer division, right? જેમાં જે તમે ટેક્સ્ટ લખ્યું એ ડિસ્પ્લે થાય છે. જે તમારું ઇનર ડિવિઝન છે એના માટે તમે 80 પિક્સેલ્સ નીચે અને 20 પિક્સેલ્સ રાઈટ માં શિફ્ટ કર્યું છે આ ડિવિઝનને. તો આ જે ઇનર તમને ડિવિઝન દેખાય છે એની પોઝિશન તમે આઉટર ડિવિઝનના રેસ્પેક્ટમાં ડિસાઇડ કરી છે. સો યુ વિલ યુઝ ધ એબ્સોલ્યુટ પ્રોપર્ટી ફોર ધીસ ઇનર વન. નેક્સ્ટ એન્ડ લાસ્ટ પ્રોપર્ટી ઇઝ સ્ટિકી. હવે સ્ટિકીની કેસમાં તમે કોઈ પણ જે એલિમેન્ટ છે એને એક પ્લેસ પર સ્ટિક કરીને રાખવા માંગો છો. That means when you scroll the page, એ સાથે સાથે તમને એવું લાગશે that it is moving along with you and it is present at the same position only. એક્ઝામ્પલ માટે આપણે જોઈએ તો likewise this is the code. તમારી પાસે એક ડિવિઝન છે આઉટર ડિવિઝન એઝ યુઝ્યુઅલ, એન્ડ ધીસ વન ઇઝ ધ ઇનર ડિવિઝન. નેક્સ્ટ આઉટર ડિવિઝનમાં રિલેટિવ પ્રોપર્ટી રાખી છે તમે, ઇનર ડિવિઝન માટે સ્ટિકી પ્રોપર્ટી રાખી છે. કોડ ઇઝ સેમ એઝ વી હેડ યુઝડ ફોર ધેટ રિલેટિવ એન્ડ એબ્સોલ્યુટ વન. અને આપણે ઓપન કરીને જોઈએ બ્રાઉઝરમાં. સી, હવે આ જે ઇનર ડિવિઝન છે હું જ્યારે સ્ક્રોલ કરીશ તો સાથે સાથે ઇનર ડિવિઝન ઇઝ સ્ક્રોલિંગ, રાઈટ? એની સાથે સાથે કરે છે. એન્ડ યુ કેન નોટિસ ધીસ થિંગ કે ખાલી ઇનર ડિવિઝન છે આઉટર ડિવિઝનના લિમિટ્સમાં જ રહેશે. કેમ? કારણ કે તમે સ્ટિકી જે રાખી છે પ્રોપર્ટી that is for the inner one division which is inside the outer division, right? So what is the difference between sticky and fixed then? ડિફરન્સ એ છે કે જ્યારે તમે ફિક્સ યુઝ કરો છો તો તમારા વ્યૂ પોર્ટની જગ્યા એક જગ્યાએ ફિક્સ થઈ જાય છે. ઇન ધેટ કેસ જો તમે સ્ક્રોલ કરશો નીચે તો સ્ક્રોલિંગ વખતે એક પોઝિશન ફિક્સ થઈ ગઈ હોય તો મે બી ઇટ ઇઝ પોસિબલ જ્યારે તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો તો કોઈ પણ પર્ટિક્યુલર ટેક્સ્ટ કે જે પણ એલિમેન્ટ પ્રેઝન્ટ છે પેજ પર એ તમને વિઝિબલ નહીં પણ થાય. ઇટ વિલ ગેટ હિડન બીકોઝ ઓફ ધ ફિક્સ પોઝિશન ઓફ સમ એલિમેન્ટ. પણ જો તમે સ્ટિકી રાખશો તો તમે એની લિમિટ કે તમારે ક્યાં સુધી ટુ વિચ પોઈન્ટ યુ વોન્ટ ટુ મેક ઇટ સ્ક્રોલ એ તમે ડિસાઇડ કરી શકો છો. જેમ મેં રાખ્યું હતું કે આ જે ઇનર બોક્સ છે દેટ વિલ બી સ્ક્રોલિંગ ઇનસાઇડ ધ આઉટર ડિવિઝન ઓનલી. એ તમે કર્યું છે. તમારો એન્સેસ્ટર જે છે આઉટર ડિવિઝન હતું એટલે એ એની અંદર જ સ્ક્રોલ કરતો હતો. જ્યારે તમે એનાથી નીચે ક્રોસ થઈ ગયા ત્યારે તમારી સાથે એ ઇનર ડિવિઝન ટ્રાવેલ નહોતું કરતું. ઇટ વોઝ નોટ ગેટિંગ સ્ક્રોલ્ડ અલોંગ વિથ ઇટ. દેટ મીન્સ કે જ્યારે તમે સ્ક્રોલિંગ કરો તો તમે અવોઇડ કરી શકો છો કે તમારું કોઈ પણ ટેક્સ્ટ ઇનવિઝિબલ ન થાય, હાઇડ ન થાય, રાઈટ? થેન્ક યુ.